જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને વર્ષ 2023-24માં પરીક્ષાઓમાં સફળતા મેળવી બ્રહ્મ સમાજને ગૌરવ અપાવ્યું છે. એવા બાલવાટિકા કેજીથી ઉચ્ચ શિક્ષણ સુધીના 180 વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ અગ્રણી બિલ્ડર અને સામાજિક કાર્યકર રજનીભાઈ બામરોલિયાના અતિથિ વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ સ્વાગત પ્રવચન કરી સૌ મંચસ્થ મહાનુભાવો અને હોદ્દેદારો ઉપરાંત સૌ ભૂદેવ પરિવારને આવકાર્યા હતા. શૈક્ષણિક સત્ર શરૂ થતા પ્રથમ સપ્તાહમાં અભ્યાસમાં ઉપયોગી વસ્તુઓની કીટ લોઅર કેજીથી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ સફળતા મેળવેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક ક્ષેત્રે બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી સફળતાના શિખરો સર કરી અને સમાજનું શહેરનું ગૌરવ વધારે તેવા હેતુથી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કેશોદ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ વિનુભાઈ પંડ્યાએ સન્માનિત વિદ્યાર્થીઓને આશીર્વચન આપી મા સરસ્વતીની કૃપા દ્રષ્ટિ હર હંમેશ રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી પરિવાર સમાજ શહેરનું ગૌરવ વધારવા શુભેચ્છા પાઠવી હતી. કેશોદના ઔદિચ્ય ગોયલવાડી બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયેલા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટી મંડળ, મહિલા પાંખ, યુવા પાંખ, બ્રહ્મ સોશિયલ ફોરમ કારોબારી સમિતિના સભ્યો દ્વારા જહેમત ઉઠાવીથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ ગ્રુપ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં બ્રહ્મ સમાજના કોઈ પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે અભ્યાસ દરમિયાન મુશ્કેલીઓ આવે તો તજજ્ઞ શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા અને બહારગામથી બદલી કેશોદ ખાતે નિયુક્ત થયેલા બ્રહ્મ સમાજના કર્મચારીઓનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ જીતુભાઈ દોળકિયાએ કરી હતી. અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.